નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 4। પાઠનું નામ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ। તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો હવે સોલ્યુશન શરૂ કરીએ। તેનો પ્રશ્ન પહેલો છે, જેમાં સસલાનો સ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દો આ કોઠામાંથી શોધીને લખો। તો અહીંયા મેં રાઉન્ડ કરેલા છે। આ લખ્યું છે સાદા, સારા, શ્વાસ, શાળા, સજા। ટૂંકમાં જે આવો સ આવતો હોય, આ રીતનો સ આ દરેકની અંદર જો એ સસલાનો સ કહીએ ને આપણે, જે સ આવે છે એવા શબ્દો શોધવાના છે અને લખવાના છે। અહીંયા મેં આ રીતે શબ્દો શોધેલા છે। હવે નીચે જે શબ્દો આપેલા છે તેની જગ્યા આપેલી છે, આ દરેક શબ્દો ત્યાં લખવાના છે। ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે સામાન્ય, તો પહેલું થશે સૂર્ય, સિક્યોરિટી, સંજ્ઞા, રસ્તા, સ્વિચ, સજા, સાદા, શ્વાસ, શાળા, સૃષ્ટિ, સંવાદ અને સારા। તો આ પ્રમાણે લખવાનું છે। પ્રશ્ન 2 છે, આપેલા વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખવાના છે। તો મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું છે, તો કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો? એમ। યાનનું એક અંગ ખોટવાઈ ગયું, એમાં કાંઈક બગાડ થયો હતો। ત્રીજું છે, કોઈક અવકાશયાન હશે, તો કોઈક અવકાશયાન તો નહીં હોય। ચોથું, એક લાલ બટન દબાવવાથી અત્યંત ઈચ્છા એ રોકી શક્યો નહીં, એક લાલ બટન દબાવવાથી અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં। પાંચમું છે, નંબર 1 પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી, તો નંબર 1 પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી। પ્રશ્ન 3 છે, આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છે ભેગા થઈ ગયા છે, તેનું અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે। તો આ ફકરો છે તમારે ધ્યાનથી વ્યવસ્થિત વાંચી જવાનો છે। હવે વાક્યોને આપણે અલગ અલગ કરીએ, તો છોટું કયા વાક્યો બોલ્યો હશે? તો છોટું, તો પછી તમે કેમ જાઓ છો? મોટા થઈને મને એવું કામ મળશે, એટલે કે આ છોટું બોલ્યો હોય કે તો પછી તમે કેમ જાઓ છો? છોટુની મમ્મી, એમને તો કામ હોય એટલે જાય। છોટુના પપ્પા, હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ। હવે છોટું બોલે, મોટા થઈને મને એવું કામ મળશે, કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો? અવકાશયાન ક્યાંથી આવતું હશે? છોટું, એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં, છોટું બોલ્યો હોય। છોટુની મમ્મી, છોટુનો પ્રશ્ન અપેક્ષિત જ હતો। છોટુના પપ્પા, આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા। પાઠના આધારે ઘટનાક્રમ લખો। છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢ્યો એ પહેલા નંબરનું આવશે। એક સામટા 10 ગણવેશધારી છોટું સામે આવીને ઊભા રહ્યા, આ બીજો નંબર। આમ તો આજે દરેક વાક્યો લાઈનમાં લખેલા છે, એ જ પ્રમાણે એના નંબર થાય છે। પ્રશ્ન 5, ખરા વાક્ય સામે ખરું, ખોટા સામે ખોટું। પહેલું, ભોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો, ખોટું। છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંથી એક હતા, ખરું।
છોટુના પપ્પા છોટુને વહારે જાય છે, સાચું. છોટુએ લાલ બટન દબાવ્યું નહીં, ખોટું. યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો, ખોટું. જોડકા જોડવાના છે. દ્રષ્ટિપારની સૃષ્ટિ, તેમાં 2, 1 વિજ્ઞાન કથા. યંત્ર વિદ્યાની સહાયથી તો કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય. સ્પેસ સૂટ પહેરીએ તો જ શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે છે. છોટુએ લાલ બટન દબાવ્યું, જોખમની ઘંટી વાગી ઉઠી. વાઇકિંગ 1, જે મંગળ પર હમણાં જ ઉતરેલું અવકાશયાન છે. પાઠના આધારે સંવાદ લખવાનો છે. તો છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક. તો વૈજ્ઞાનિક કહે છે, આ ટીવીની સ્ક્રીન પર પેલું નાનું ટપકું જુઓ. છોટુના પપ્પાએ કહ્યું, આ નાનું ટપકું કોઈ તારો તો નથી ને? વૈજ્ઞાનિકે, ના, એ તારો નથી, કેમ કે આ ટપકાએ ઘણી વખત પોતાનું સ્થાન બદલ્યું છે. છોટુના પપ્પા કહે, તો આ કોઈ અવકાશયાન હશે? વૈજ્ઞાનિકે કહ્યું, હા, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે. છોટુના પપ્પા, પરંતુ આ અવકાશયાન આવ્યું ક્યાંથી? તો આજે તે બંને વચ્ચેનો સંવાદ છે તે આપણે અહીંયા લખ્યો છે. હવે છે પ્રશ્ન 8, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તેમાંનું પહેલું છે, ભોંયરાનો રસ્તો છુપો હતો. કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું. છોટુના પપ્પા સહિત વિજ્ઞાનીનું યાનનું નિરીક્ષણ કરતા હતા. નાસાના યંત્રોએ રિમોટ કંટ્રોલ વડે વાઇકિંગ 1માં પેદા થયેલો બગાડ સુધારી દીધો. અને 5મું છે, યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના લેવા એકઠા કરવા લાગ્યો. પ્રશ્ન 9 છે, આપેલા વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. પહેલું છે, એમને તો ત્યાં કામ હોય એટલે જાય, છોટુના મમ્મી. બીજું, હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને, છોટુના પપ્પા. ત્રીજું છે, મોટા થઈને મને એવું કામ મળશે, છોટું. કોઈ અવકાશયાન તો નહીં હોય ને, છોટુના પપ્પા. અને 5મું છે, એવો વિચિત્ર દેખાય છે, એમાં શું હશે? વૈજ્ઞાનિક. વિરામ ચિહ્નોના અવરોહ આધારે ભાવ લખવાના છે. અહીંયા ભાવ આપેલા છે. એ ભાવ કોને બંધ બેસે છે તે સમજી વિચારીને લખવાનું છે. અમે મામાના ઘરે જવાના છીએ, તો માહિતી. આ તો કરમની કઠણાઈ કહેવાય, દુઃખ. આહા, કેવું સુંદર દ્રશ્ય, નવાઈ લાગી. આ કોયડો મને સમજાતો નથી, મૂંઝવણ. આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ, ખુશી. પ્રશ્ન 11, પ્રશ્નોના જવાબ લખો. તેમાંનો પહેલો પ્રશ્ન છે, વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી? તો વસાહતમાં સુરક્ષા માટે ભાતભાતના અને જાત જાતના નિરીક્ષણ યંત્રો ગોઠવાયેલા હતા, જે પલપલના ફોટા પાડી કેન્દ્રીય કચેરીને મોકલી આપે છે તથા શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચનાઓ પણ આપે છે. બીજું, ટીવીના પડદા પર ટપકું જોઈને છોટુના પિતા કેવા વિચારમાં પડી ગયા? તો છોટુના પપ્પા વિચારમાં પડી ગયા કે કોઈ અવકાશયાન તો નહીં હોય ને? અવકાશયાન ક્યાંથી આવ્યું હશે? હોય તો પણ સૂર્યમંડળમાં બીજે જીવસૃષ્ટિ હશે, અને અવકાશયાન મોકલવા કેટલી સુધરેલીને તો જ હોય, વગેરે. પ્રશ્ન 3, તમે જોયેલી વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ અહીંયા લખવાના છે. તો પ્રોમેથિયસ, માર્વેલ, એવેન્જર, એજ ઓફ અલ્ટ્રોન, આયરન મેન, મેટ્રિક્સ રીલોડેડ, માઇનોરિટી રિપોર્ટ, ટ્રાન્સફોર્મર વગેરે. ચોથો પ્રશ્ન, વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે તમે શું કરશો? તો વિજ્ઞાનને લગતી શોધ કરવા માટે વિચારીશ કે કયા વિષય પર શોધ કરવી છે. ત્યારબાદ તે વિષયના જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવીશ. હું મારા પ્રોજેક્ટ પર કાર્ય કરીશ અને સફળતા મળે ત્યાં સુધી પ્રયત્ન કરીશ. 5મો પ્રશ્ન છે, વિજ્ઞાન વગરનું જીવન વિષય પર તમારા વિચારો લખવાનો છે. તો વિજ્ઞાન વગરના જીવનની કલ્પના પણ શક્ય નથી. આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ઊંડો પ્રભાવ છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી દરેક પ્રવૃત્તિમાં વિજ્ઞાન કોઈને કોઈ રીતે જોડાયેલું છે.
જો વિજ્ઞાન ન હોય તો આપણે આધુનિક સુવિધાઓ જેવી કે વીજળી, વાહન વ્યવહાર, સંચારના સાધનો, દવાઓ અને ટેકનોલોજી વગર જીવવું પડે. આનાથી જીવન ઘણું મુશ્કેલ અને અસુવિધાજનક બની જશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ વિજ્ઞાન વિના પ્રગતિ અશક્ય છે. ટૂંકમાં, વિજ્ઞાન આપણા જીવનનો અભિન્ન અંગ છે અને તેના વિનાનું જીવન અધૂરું અને પડકારજનક છે. પ્રશ્ન 12. પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખવાની છે. તો અહીં વિજ્ઞાનનું રહસ્યમય બોક્સ જે એક વિજ્ઞાન કથા છે જે અહીંયા લખેલી છે એ તમારે સમજવાની છે, વાંચવાની છે અને આ પૂર્ણ કરવાની છે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી. તો બાળમિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.